સમાચારો મળી રહ્યા છે। કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સવર્ણ જાતિઓને 10% અનામતની જાહેરાત કરવામાં આવી છે। આ મહત્વપૂર્ણ સમાચાર, મોટા સમાચાર। સવર્ણ જાતિઓને 10% અનામતની જાહેરાત। લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે આ ખૂબ મોટો નિર્ણય કર્યો છે। સવર્ણ જાતિઓને 10% અનામતની જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ મહત્વપૂર્ણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આજના દિવસના મહત્વપૂર્ણ સમાચાર, સવર્ણ જાતિઓને 10% અનામતની જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણી પહેલા આ મોટો નિર્ણય કર્યો છે। સવર્ણ જાતિઓને 10% અનામત આપવામાં આવશે। કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારી નોકરીઓમાં 10% અનામત રહેશે સવર્ણ જાતિઓને। કેન્દ્રીય કેબિનેટની આ બેઠક મળી અને તેમાં લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે આ ખૂબ મોટો નિર્ણય કર્યો છે। કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સરકારી નોકરીઓમાં અનામત આપવામાં આવશે। સવર્ણ જાતિઓને 10% અનામતની જાહેરાત કરવામાં આવી છે। લોકસભાની ચૂંટણી પહેલા આ મહત્વપૂર્ણ મોટા સમાચાર, કેન્દ્ર સરકારે ખૂબ મોટો નિર્ણય કર્યો। 10% અનામત સવર્ણ જાતિઓને આપવામાં આવશે। કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કેબિનેટની બેઠક મળી અને તેમાં કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણી પહેલા આ મોટો નિર્ણય કર્યો છે। 10% અનામત આપવાની જાહેરાત। સરકારી નોકરીઓમાં 10% અનામત મળશે સવર્ણ જાતિઓને। કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। લોકસભાની ચૂંટણી પહેલા સવર્ણ જાતિઓને 10% અનામતની જાહેરાત કરવામાં આવી છે। મોદી સરકારે આ મહત્વપૂર્ણ સમાચાર આપ્યા। 10% અનામતના લોકસભાની ચૂંટણી પહેલા મોટો નિર્ણય કહી શકાય। આજના દિવસના મહત્વપૂર્ણ અને મોટા સમાચાર, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો। લોકસભાનું ઇલેક્શન નજીક છે અને તે પહેલા 10% અનામતની જાહેરાત। લલિત કગથરા અમારી સાથે જોડાઈ ગયા છે। લલિતભાઈ, આપની પ્રતિક્રિયા શું? આ બહુ સારી વાત છે એટલા માટે કે હાર્દિક પટેલ, ભાઈ મનોજ પન્નારા, અલ્પેશ ઠાકોર, આ જેટલા લોકોએ આંદોલન કર્યું છે એના હિસાબે સરકારને હવે ચૂંટણી ટાણે એની કાન ખુલ્યા છે અને લોકોની વાત સમજવા માંડી છે। આનાથી એક વસ્તુ બહુ સાચી ફલિત થાય છે કે ભારતીય જનતા પાર્ટી હવે દિલ્હીમાં શાસનમાં આવવાની નથી, એટલે એની હાર દેખાઈ ગઈ છે। એટલે આ લોકોની વાત સ્વીકારવી પડી અને અનામત આપવી પડી સુવર્ણ જ્ઞાતિને। અમે તો વર્ષોથી માંગી છે। આજે ક્ષત્રિય સમાજે પોતાના રજવાડા દેશને આપી દીધા, એને અનામતની જરૂર છે। પાટીદારને અનામતની જરૂર છે, બ્રાહ્મણ સમાજને અનામતની જરૂર છે, તમામ સુવર્ણ સમાજને અનામતની જરૂર છે। અને 10% જે અનામત આપવામાં આવી છે એને અમે ખરેખર નરેન્દ્ર મોદીના આભાર માની છે કે અંતે પણ રાજા રાવણનું અભિમાન ઉતર્યું અને લોકોની વાત સાંભળવી પડી। આભાર લલિતભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ। તો કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે અને તેમાં લલિત કગથરા કહી રહ્યા હતા કે વર્ષોથી તેઓ માંગણી કરી રહ્યા છે। આખરે સરકારે તેમની માંગણીને સ્વીકાર કર્યો, તે બદલ તેમણે ધન્યવાદ કીધું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને। લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે આ ખૂબ મોટો નિર્ણય કર્યો છે। સવર્ણ જાતિઓને 10% અનામત આપવામાં આવશે। કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને જેને લઈને અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપને હાર જણાઈ ગઈ અને તેને કારણે બીજેપીએ લોકસભાની ચૂંટણી પહેલા આ નિર્ણય કર્યો છે તેવું મહત્વપૂર્ણ નિવેદન આપ્યું લલિત કગથરાએ પણ। ઘણા બધા લોકો ગુજરાતની અંદર પાટીદાર આંદોલન ચલાવી રહ્યા છે। છેલ્લા 3-4 વર્ષથી પાટીદાર આંદોલન ચાલી રહ્યું છે અને તેની સામે આ મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં મળી રહ્યા છે। લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કરી દીધો છે અને 10% અનામત આપવામાં આવશે સવર્ણ જાતિઓને। સરકારી નોકરીઓમાં પણ લાભ મળશે। 10% અનામત તેમાં પણ રહેશે। લાલજી પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। લાલજીભાઈ, આપની પ્રતિક્રિયા શું? હેલો જી લાલજીભાઈ, 10% અનામત સવર્ણ જાતિઓ માટે સરકારે જાહેરાત કરી દીધી, શું કહેશો? સમગ્ર સમાજને આજે આનંદ એટલા માટે થશે કે અમારી જે લડાઈ છે મુખ્ય અનામત માટેની લડાઈ છે અને જ્યારે લોકસભાની કેબિનેટે આજે જાહેર કર્યું છે એટલે બહુ અભિનંદનને પાત્ર છે। અને બીજું અમે સમગ્ર 58 જ્ઞાતિઓને 10% આપવાની જે વાત છે એમાં પણ વધારો થાય એ માટે અમે પ્રયત્ન કરીશું, કારણ કે એમાં 58 જ્ઞાતિઓ આવે છે। એટલે તો
તો હવે આંદોલન સમાપ્ત થઈ ગયું એવું સમજી શકાય લાલજીભાઈ? નહીં, હજી તો આ તો જાહેરાત કરી છે બેન. હજી તો ક્યાં ઠરાવ કરી અને લોકસભા, રાજ્યસભા અને કઈ સુપ્રીમ કોર્ટ કે કોર્ટની અંદર બાધારૂપ ના થાય એ રીતે આયોજન હશે તો 100% સમાપ્ત કરી શકીએ. પણ હજી તો ખાલી વાત છે. નક્કી કેટલું કરવામાં આવ્યું છે હજી જ્યાં સુધી જાહેર ના થાય અને એનો લાભ મળતો ના થાય ત્યાં સુધી તો અમારું આંદોલન ચાલુ જ રહે ને બેન. ચલો, આભાર લાલજીભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. લલિત વસોયા અને ઋત્વિજ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. લલિતભાઈ, આપની પ્રતિક્રિયા શું? છકેલા ભારતીય જનતા પાર્ટીના લોકોએ સમગ્ર દેશના સ્વર્ણ સમાજની વાત આજે માનવી પડી છે. એ બહુ સ્પષ્ટપણે હું કહું છું, આખા દેશનો સ્વર્ણ સમાજ, એક ગુજરાત જ નહીં, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને મહારાષ્ટ્રની અંદર અનામત માગી રહ્યો હતો. આજે અનામત આપવા માટેનો નિર્ણય કર્યો છે એમને હું આવકારું છું. પરંતુ આ ચૂંટણી લક્ષી નિર્ણય ન હોય અને ખરેખર એની અમલવારી થાય, કારણ કે જુમલાઓ આપવાની અંદર નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી ની એની જૂની ટેવ રહી છે. જેમ 15 લાખ રૂપિયા તમારા ખાતામાં નાખી દેશું. બિલકુલ લલિતભાઈ જોડાયેલા રહેશો. ઋત્વિજભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે, તેમને પૂછી લઈ. ઋત્વિજભાઈ, આપ શું કહેવા માંગો છો? કારણ કે જુમલાબાજી અથવા તો ચૂંટણી લક્ષી જણાવવામાં આવી રહ્યું છે લલિતભાઈ દ્વારા. જુઓ, લલિતભાઈ અને વિપક્ષને તો જયારે અનામત જોઈતી હતી, હવે જયારે મોદી સાહેબે આટલો મોટો લોકહિતનો નિર્ણય કર્યો છે ત્યારે એને આવકારવાની હોય. પાણીમાંથી પૂરા કાઢવા કોંગ્રેસની એક જૂનો એનો સ્વભાવ રહેલો છે. એટલે મારે એ બાબતે કોઈ ટિપ્પણી નથી કરવી. પરંતુ કુલ મળીને જે રીતે જે જરૂરિયાત વાળો સવર્ણ સમાજ હતો એના માટેની લાગણીને ધ્યાનમાં રાખીને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ જે પ્રમાણે જાહેરાત કરી છે, હું બિલકુલ એને આવકારું છું. અને આ એક સવર્ણ સમાજ માટે ખૂબ મોટો નિર્ણય અને ઉત્સાહ સમાન છે એવું મારું માનવું છે. પાણીમાંથી પૂરા કાઢે છે તેવો આક્ષેપ આપ કરી રહ્યા છો કોંગ્રેસ પર. લલિતભાઈને જ પૂછી લઈ. લલિતભાઈ, આપનું શું કહેવું છે? ની અંદર 49% થી વધારે અનામત આપી ના શકાય. આ 10% વધારે અનામત આપવાનો નિર્ણય તમે લીધો. લલિતભાઈ, પાણીમાંથી તમારા નિર્ણયને હું આવકારું છું. નરેન્દ્રભાઈ આ નિર્ણય લીધો એને હું પાટીદાર સમાજ વતી ખૂબ ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું કે એમને આ નિર્ણય કર્યો. એને આ નિર્ણય કર્યો. પણ તમે જ બોલતા હતા મારી સામેની ડિબેટમાં કે સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં જઈને ન આપી શકાય. આપવું પડ્યું ને, આપવું પડ્યું. અમે અભિનંદન સાથે તમને એમ કહી કે તમારે અમારી વાત સ્વીકારવી પડી અને આ વાત તમે સ્વીકારો. તમે આ વાત મારા ને તમારા સમાજના 14 દીકરા દીકરીઓ એટલે જ આને આવકારવું જોઈએ લલિતભાઈ. એટલે જ આને આવકારું છું, અભિનંદન આપું છું તમને. હોતે આપું મોદી સાહેબની સાથે સાથે. થેન્ક યુ લલિતભાઈ. પણ હવે તો તમે સ્વીકારો કે પેલા આપવાની જરૂર હતી. પાટીદાર સમાજની, હાર્દિક પટેલની અમારી વાત સાચી હતી. લલિતભાઈ, લાગે છે ઋત્વિજભાઈ આપણી સાથે નથી જોડાયેલા. આભાર આપનો અમારી સાથે જોડાયા તે બદલ. દિનેશભાઈ બાંભણિયા પણ જોડાઈ ગયા છે. દિનેશભાઈ, આપની શું પ્રતિક્રિયા? જો આ નિર્ણયનો હું આવકારું છું અને આવી રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ અને પાટીદાર સમાજ સહિતના સવર્ણ સમાજને ન્યાય મળે તેના માટે સરકારનું આ એક ક્રાંતિકારી પગલું કહી શકાય અને એના માટે અમે આ સરકારના નિર્ણયને આવકારીએ છીએ. તો હવે આંદોલનનો કોઈ મતલબ નથી રહેતો એવું આપનું માનવું છે? અમારી માંગણી જે છે તે ગુજરાત સ્ટેટ પરથી અલગ છે અને આ બાબત જે છે તે સવર્ણ સમાજને આપવામાં આવી છે. અમે હજુ પણ ઓબીસીમાં અનામત માગી રહ્યા છીએ. સવર્ણ સમાજને જે અનામત આપવાની આર્થિક ધોરણે વાત થઈ છે તેના ઇમ્પ્લિમેન્ટ આવ્યા પછીના બાકીના નિર્ણય સમિતિ સાથે મળીને લેશે. જી આભાર દિનેશભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો તમામ પક્ષેથી અત્યારે કોંગ્રેસ આ નિવેદનો આપી રહી છે. કોંગ્રેસે વધાવી લીધો આ નિર્ણયને, પણ પાટીદાર સમાજના અગ્રણીઓ ક્યાંક ને ક્યાંક હજી પણ આ બાબતમાં સ્પષ્ટતા કરવા માટે તૈયાર નથી.